જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને હવે તો દિવાળી પૂરી થઈ ગઈ ને વેકેશન પણ પૂરું થઈ ગયું છે, એટલે હસબન્ડ આવી ગયા છે લેવા માટે. એટલે હવે પિયરથી સાસરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મેં બેગ પણ પેક કરી લીધા છે અને આજે બનવાની હતી મસ્ત મજાની પાઉંભાજી. હું બનાવી રહી છું કારણ કે મારા પપ્પાએ કીધું હતું કે મારે તારા હાથની ખાવી છે, તો તેલમાં પહેલાં ગ્રેવી એડ કરી દીધી છે. તેલ છૂટું પડી ગયું પછી બધા બાફેલા શાકભાજી, બેઝિક મસાલા, ગરમ મસાલો અને લીંબુ બધું એડ કરીને મિક્સ કરી દીધું છે. અને ત્યાં મોસમ વગરનો વરસાદ જે અત્યારે બધે આવી રહ્યો છે એ પણ આવી ગયો અને બહુ જ 15-20 મિનિટમાં તો બહુ બધો આવ્યો હતો મોરબીમાં. અને જો મને આ રીતે છે ને એક પાઉની અંદર ભાજી ભરેલી બહુ જ ભાવે. હું પહેલાં એ રીતે ખાઈ લઉં, ભાજી બને ને એટલે થોડીક વાર પછી. થોડીક વહેલી બનાવી લીધી હતી ભાજી કારણ કે છે ને પાઉંભાજી છે, રગડો છે અને કોઈ પણ પંજાબી શાક હોય, દમાલું ને એ બધું થોડુંક વહેલું બનાવી લઈએ ને તો સરસ આમ મસ્ત ટેસ્ટ બેસી જાય. અને જો મેં મોરબીથી ખરીદી કરી હતી ને તો મારી મોટી દીકરી એના માસીને બતાવી રહી છે ખરીદી કરેલી છે ને. વી માર્ટમાંથી મેં ખરીદી કરી હતી. છોકરાઓના રેગ્યુલરના કપડાં લેવાતા તો એ લીધા હતા. અને અહીંયા મારા કાકીએ ભાતના ભજીયા બનાવીને મોકલ્યા છે તો એ અમે ખાધા. અને જો આ બધાની મીટિંગ જામી છે જયમાં પહેલાંની, અને આ બેને ગરબા પણ રમી લીધા. હવે છેલ્લે અમે નીકળવાના હતા ને પહેલાં એ મામા ને માસી સાથે જ રહેતી હતી કારણ કે મારી નાની દીકરીને છે ને બહુ જ ગમે એનું મોસાળ. કારણ કે અમારે અહીંયા બહુ બધા જાજા જણા છે, અમે 15-17 જણા રહીએ છીએ બધા સાથે. મારા પપ્પાને એ લોકો 4 ભાઈઓ છે એટલે છોકરાઓને છે ને જેમ જાજા જણા હોય ને સાચવવાળા એમ બહુ મજા આવે. અને હવે જો જમી પણ લીધું પાઉંભાજી ને સલાડ ને મારા દાદી પણ બહાર નીકળ્યા છે આવજો કહેવા માટે. અને આ બેનનું મોઢું જો સાવ નાનું થઈ ગયું છે અને કોઈને આવજો કેવું ન ગમે, નાના બાળકોને એવું જ હોય. અને જો હવે અમે નીકળી ગયા અને ઘરે પણ પહોંચી ગયા. અને અહીંયા લાઇટ નહોતી, વરસાદ નહોતો રાજકોટમાં પણ ખબર નહીં લાઇટ કેમ નહોતી. અને સૌથી પહેલાં ગોળાને બધું સાફ કર્યું અને હવે બસ સુવાનો ટાઈમ થઈ ગયો. તો આવું કંઈક રહ્યું. આવજો.